ઠાસરાથી સમાચાર પ્રાથમિક શિક્ષક ક્રેડિટ સોસાયટીમાં કૌભાંડ થયું। શિક્ષક સોસાયટીમાં 2 કરોડ 12 લાખની ગેરરીતિ બહાર આવી। જાણ બહાર 26 શિક્ષકોના નામ, ખોટી લોન અને ખોટી એન્ટ્રીઓ પાડી। પૂર્વ પ્રમુખ પૂર્વ મંત્રી એમિલી ભગત કરી લગાવ્યો ચૂનો। પૂર્વ પ્રમુખ ગોકલ ઠાકોર, પૂર્વ મંત્રી અજીત ઝાલા, ક્લાર્ક પંકજ પરમાર, કસૂરવાર જિલ્લા રજિસ્ટ્રારે 2 કરોડ 12 લાખ 69,462 રૂપિયા વસૂલવા કર્યો હતો હુકમ। પૂર્વ પ્રમુખ પાસે 1 કરોડ 70 લાખ 386 રૂપિયા વસૂલવા હુકમ। પૂર્વ મંત્રી અજીત ઝાલા પાસે 31,70,386 રૂપિયા વસૂલવા હુકમ। ક્લાર્ક પંકજ પરમાર પાસે 10,63,462 રૂપિયા વસૂલવા હુકમ। જોકે હજુ પણ અજીત ઝાલા ડિરેક્ટરના હોદ્દે અને ક્લાર્ક પંકજ પરમાર હોદ્દા પર યથાવત રહેતા રોષ જોવા મળ્યો। નાણાકીય વસૂલાત સાથે પોલીસ કાર્યવાહી કરવા મંડળીને ફરમાન। તપાસણી અધિકારીએ 2-3 દિવસ પહેલા એમનો અહેવાલ આપ્યો, જેમાં જે 2 કરોડ 12 લાખ જેટલી માતબર રકમની ઉચાપત કે નાણાકીય અનિયમિતતા હતી, એમાં એમના માજી પ્રમુખ, માજી મંત્રી અને કોમ્પ્યુટર ક્લાર્ક એમની 80, 15 અને 5% પ્રમાણે વસૂલાતની કાર્યવાહી કરવા માટેનો અહેવાલ કરવામાં આવેલો છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા ઉમંગ પાસેથી મેળવીશું। ઉમંગ, સમગ્ર ઘટના શું ઘટી હતી અને હાલમાં જે વિવાદ થઈ રહ્યો છે તેનું મૂળ શું છે? ચોક્કસથી સિદ્ધાર્થ, વાત કરવામાં આવે તો ઠાસરાની જે શિક્ષણની મંડળી હતી તેની અંદર પૂર્વ પ્રમુખ, પૂર્વ મંત્રીની મિલી ભગતથી આ જે શિક્ષકોનો જે ભંડોળ હોય છે એ ભંડોળમાં ગેરરીતિ કરી હતી। અંદાજિત રૂપિયા 2 કરોડથી વધુ રકમને ગેરરીતિ કરી હતી અને સમગ્ર મામલે જે 26 શિક્ષકોના નામે ખોટી લોન અને ખોટી એન્ટ્રીઓ પાડી હતી। આ સમગ્ર મામલે જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા તપાસ અધિકારીની નિમણૂક કરવામાં આવી હતી અને તપાસ અધિકારી દ્વારા આ સમગ્ર મામલે 2 વર્ષ બાદ તપાસ પૂર્ણ કરી અને હાલમાં આ જે 3 વ્યક્તિ હતા, પૂર્વ પ્રમુખ, પૂર્વ મંત્રી અને હાલમાં જે ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે તે લોકો પાસેથી આ રકમ વસૂલવા માટેનો હુકમ કર્યો છે। અંદાજિત 2.12 કરોડ રકમ વસૂલવા માટે હુકમ કર્યો છે અને સાથે સાથે કલમ 93 હેઠળ તેઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવા પણ કાર્યવાહી કરવા માટે માંગ કરવામાં આવી છે। જી આભાર ઉમંગ, સમગ્ર માહિતી બદલ। તો હાલમાં મહત્વની મોટી જાણકારી, જે અલગ અલગ કલમો છે તે હેઠળ કાર્યવાહી કરવાનો હુકમ કરવામાં આવ્યો છે। શિક્ષક સોસાયટીમાં 2 કરોડ 12 લાખની ગેરરીતિને લઈને આ સમગ્ર મામલો છે। અને હવે વાત માંડલમાં અંધાપા કાંડની। માંડલમાં મોતિયાના ઓપરેશન બાદ આડઅસર થઈ છે। આરોગ્ય વિભાગે આપ્યા છે તપાસના આદેશ। સમગ્ર મામલે કમિટી કરી રહી છે તપાસ। કમિટી સમગ્ર મામલે રિપોર્ટ આપશે। હાલ હોસ્પિટલમાં નવા ઓપરેશન ન કરવા સૂચના છે। ઓપરેશન થિયેટર બંધ રાખવા માટે પણ સૂચના આપવામાં આવી છે। તો માંડલમાં મોતિયાના ઓપરેશન બાદ આડઅસર જોવા મળી છે। સૌથી વધારે મહત્વની વાત છે કે 17 દર્દીઓની રોશની જતી રહેશે તો જવાબદાર કોણ, તે સવાલ હાલમાં ઊભો થઈ રહ્યો છે। વિઝિટ એ સવારથી ગયેલી છે અને તજજ્ઞોની ટીમ ઓપરેશન થિયેટરની પર મુલાકાત લેશે, સંલગ્ન વસ્તુઓની ચકાસણી કરશે, જે યોગ્ય લાગે એ પગલાં લેશે અને તે અમને આજે રિપોર્ટ પણ કરશે। વધુમાં બીજા આવા કોઈ બનાવ ન બને એ પણ કાળજી લેવાની થાય અને પરિણામે અમે બીજી સૂચના ન આપીએ ત્યાં સુધી। અમદાવાદ જિલ્લાના માંડલમાં આવેલ આંખની હોસ્પિટલમાં મોતિયાના 17 થી 18 જેટલા દર્દીઓને ઓપરેશન ફેલ જતા આંખોમાં દેખાતું ન હોવાનો રાગ દર્દીઓ હાલ આપી રહ્યા છે। ઘટનાની જાણ થતાં જ તાબડતોબ તંત્ર દોડતું થયું। 10 જાન્યુઆરી ઓપરેશન કરવામાં આવ્યા હતા। તે પૈકીના 18 જેટલા દર્દીઓને જોવામાં અથવા ક્યાંક ને ક્યાંક દ્રષ્ટિમાં અન્ય પ્રશ્નો સર્જાયા હતા। ભારે વિવાદ બાદ તંત્ર દ્વારા તપાસના આદેશ અપાયા છે। માંડલમાં મોતિયાના ઓપરેશન બાદ આડઅસર, આંખોમાં દેખાતું ન હોવાની દર્દીઓની ફરિયાદ છે। ન્યૂઝ 18ની ટીમ પહોંચી છે માંડલની હોસ્પિટલ મોતિયાના ઓપરેશન બાદની સ્થિતિનો તાગ મેળવવા માટે। ક્યારે આવી ઘટના બની નથી એમ, અને આ કયા વાયરસના કારણે ઉત્પન્ન થયું એ ડૉક્ટરે હજુ આપણે અમદાવાદની DHO વિભાગની ટીમ આવી છે, ઇન્વેસ્ટિગેશન કરે છે। શું રિપોર્ટ આવે છે એના પછી ખબર પડે એમ। કોઈ વાયરસ ફેલાઈ ગયો હોય થિયેટર। ડૉક્ટર કોણ હતા ઓપરેશન કર્યું? એ જયમીનભાઈ પંડ્યા કરીને છે અને એ ખૂબ અનુભવી છે। 25-30 હજાર ઓપરેશન કરી ચૂકેલા છે। તો હજી કંઈ કારણ ખબર નથી પડી? ના, એ હજુ તપાસનો વિષય છે। વડોદરા મહાનગરપાલિકામાં અધિકારી રાજનો આરોપ। મેયર અને ચેરમેનને અંધારામાં રાખી અધિકારીઓ વહીવટ કરી રહ્યા છે। હરિનગર, ફતેગંજ અને લાલબાગ બ્રિજ નીચે અધિકારીઓ બારોબાર એક્સપ્રેશન
ઓફ ઇન્ટરેસ્ટ મંગાવતા વિવાદ થયો છે. બ્રિજ નીચે રમતગમત અને મનોરંજન પ્રવૃત્તિ વિકસાવવા બ્રિજ પ્રોજેક્ટ શાખાના અધિકારીએ એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ મંગાવ્યા. અધિકારીએ એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ મંગાવતા જે બાબતની જાણકારી મીડિયા મારફતે મળી. સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીનું નિવેદન. બ્રિજ નીચે રમતગમત અને મનોરંજન પ્રવૃત્તિ વિકસાવી બાળકો માટે સુરક્ષિત રહેશે કે કેમ તેનો અભ્યાસ કર્યા બાદ નિર્ણય લેવાશે. કોંગ્રેસ કોર્પોરેટર બાળુ સર્વેનું નિવેદન. બ્રિજ નીચે રમતગમત અને મનોરંજનની પ્રવૃત્તિ ન વિકસાવી જોઈએ. અધિકારીએ મેયર અને ચેરમેનને અંધારામાં રાખ્યા એ યોગ્ય ન કહેવાય. તમામને વિશ્વાસમાં લઈ સામાન્ય સભામાં દરખાસ્ત લાવી કામગીરી થવી જોઈએ. અને આ જે કામ મંગાવ્યું છે બ્રિજના અધિકારીઓએ, ખરેખર તો ચેરમેનને ખબર નથી ને મેયરને સુદ્ધા ખબર નથી. એને જાણ કરવી જોઈએ અને સભામાં બી લાવવું જોઈએ. એ લોકોએ ડાયરેક્ટ મંગાવ્યું છે અને સુપ્રીમ કોર્ટનો આદેશ છે એવો કે ખરેખર કોઈ પણ આવી પ્રવૃત્તિ બ્રિજના નીચે ના કરવાની હોય. ઘણી બધી શહેરના ડેવલપમેન્ટની ચિંતાઓ હોય, ઘણી બધી વિચારણા ચાલતી હોય, ઘણા પ્રોજેક્ટો જૂના સમયથી ચાલતા હોય, ઘણા નવીન પ્રોજેક્ટો હોય. એટલે ઘણી વખત એવું થાય કે અમારા ધ્યાનમાં વસ્તુ ના હોય, પરંતુ વસ્તુ ખોટી હોય એવું જરૂરી નથી. ધોરાજી તાલુકાના જમનાવડ ગામના દલિત મહિલા દ્વારા એટ્રોસિટીની ફરિયાદ કરવામાં આવી છે. આ ફરિયાદને લઈ તટસ્થ તપાસ કરવામાં આવે તેવી માંગ દલિત સમાજ દ્વારા કરવામાં આવી છે. ગત 8 જાન્યુઆરીએ આ મહિલા પર કેટલાક લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો તેમજ મહિલાની છેડતી કરી અપમાનજનક શબ્દો કહ્યા હતા, જેને લઈ આ મહિલા ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશન ગયા હતા. પરંતુ સતત 2 દિવસ સુધી મહિલાને ફરિયાદને લઈ ધક્કા ખાવા હોવાનો આક્ષેપ છે. અંતે ફરિયાદ નોંધાયા બાદ પણ આ શખ્સોને ઝડપવામાં નથી આવ્યા, જેને લઈને દલિત સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. ત્યારે ધોરાજી પ્રાંત કચેરીએ દલિત સમાજ ભેગા થઈ મહિલાની ફરિયાદ અનુસારે તેને તાત્કાલિક ન્યાય મળે અને હુમલો કરનાર વ્યક્તિઓને ઝડપી લેવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર આપ્યું છે. અમારી ફરિયાદ સાચી છે. કોઈ બેન દીકરી છે એ પોતાની ઇજ્જતની ફરિયાદ જ્યારે કરતી હોય ત્યારે તો કમસે કમ આપણે માનવતાના ધોરણે વિચારવું જોઈએ. અને એ બાબતે આજે અમે પ્રાંત સાહેબને આવેદન આપ્યું છે અને આ બાબતે તાત્કાલિક કાર્યવાહી થાય અને આરોપીઓને અટક થાય એવી અમે માગણી કરી છે. આરોપીઓને ધરપકડ કરવા માટે પણ પોલીસ ઢીલ મૂકી રહી છે અને આરોપી ખુલ્લેઆમ ફરી રહ્યા છે. બીજું કે આવી રીતે અમે છેડતી જેવા બનાવમાં જે મહિલાની છેડતી થાય એની ઉપર હુમલો થાય અને આવા બનાવમાં પણ જો પોલીસ કાર્યવાહી કરવામાં ઢીલ મૂકતી હોય તો ખરેખર જે જવાબદાર અધિકારીઓ એની ઉપર ઉપલા અધિકારીઓ એક્શન લેવા જોઈએ. 8 તારીખના રાતે મારી સાથે આ બનાવ બનેલો છે. જ્યારે આ બનાવ બનેલો ત્યારે મેં પોલીસને ફરિયાદ કરેલી હતી. 11:28 મેં પોલીસ સ્ટેશને મેં કોલ કરેલો કે મારે આવી રીતના પ્રોબ્લેમ થઈ છે તો તમે લોકો આવો. તો એ લોકો આશરે 1 વાગે આવ્યા. તો 1.5 કલાકની અંદર મારી સાથે ગમે તે બની શકતું હતું ને. મારી માંગણી એ જ છે કે મને ન્યાય આપો. મારા જાનનું જોખમ છે જ. અત્યારે હું આજ 5 દિવસ ત્યાં હું જમનાવડમાં ગઈ નથી અને એ લોકો વારંવાર અમારી જ્ઞાતિ ઉપર આવા એટેક કરે છે. જૂનાગઢના વંથલીમાં ટેક્સ ન ભરતા ધારકો સામે તંત્રની લાલ આંખ. વંથલીમાં નોટિસો બાદ પણ ટેક્સ ન ભરતા મિલકત ધારકોની મિલકત સીલ કરવામાં આવી, જેમાં સરકારી પુરવઠા અનાજના ગોડાઉનને પણ સીલ કરાયું. 1 લાખ રૂપિયા બાકી હોવાથી ગોડાઉનને સીલ કરવામાં આવ્યું. ગોડાઉનમાં ઘઉં, ચોખા, કપાસિયા, તેલ સહિત અનાજનો જથ્થો હતો. ખરીદ વેચાણ સંઘ ના મોટી રકમ બાકી હોય 1,13,909 રૂપિયા રકમ બાકી હોય, છેલ્લા 5 વર્ષથી લોકો ભરતા ન હોય એની સામે અમે અનેક સમયે બિલો પણ તે ભજવેલ છે, નોટિસો ભજવેલ છે, તેમજ જપ્તી વોરંટનો ઇસ્યુ પણ ભજવેલ છે. અને આજે અમારા મેડમ ચીફ ઓફિસરની સૂચના મુજબ આ ગોડાઉન તથા ઓફિસ સીલ કરવામાં આવેલ છે. સમાચારોમાં હાલ રોકાઈશું એક વિરામ માટે. આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે.